No, 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 no. હું તમારી પત્ની છું, બાજવાનો મારો હક છે. સવારે બાજીશ, બપોરે બાજીશ, સાંજે બાજીશ, રાત્રે બાજીશ. ફોન કરો તો બાજીશ, નહીં કરો તો બાજીશ. મૂવી જોવા લઈ જાશો તો બાજીશ, નહીં લઈ જાવ તો બાજીશ. મોલે લઈ જાશો તો બાજીશ, નહીં લઈ જાવ તોય બાજીશ. પિયરે જઈશ તોય બાજીશ, નહીં જાવ તોય બાજીશ. પંચાયત કરશો તોય બાજીશ, નહીં કરો તોય બાજીશ. બાજીશ, બાજીશ અને બાજીશ જ. બોલીને થાકી જાવ તો ઈશારાથી બાજીશ, પણ બાજીશ, બાજીશ, બાજીશ. તમે બહાર જાવ છો? હા, તો બે વડાપાવ લેતા આવજો ને મારા હાટુ. એવા બહારના વડાપાવ ન ખવાય. એક તો તેલ એનું ખરાબ હોય અને શરીરને નુકસાન કરે. એક કામ કરો ને, કિલો કાજુ ને કિલો બદામ લેતા આવજો. કેટલા વડાપાવ લાવવા છે? 2 લાવજો. સાંભળો, મારા પપ્પાએ કીધું તમે ઘર જમાઈ તરીકે આવશો ને તો તમને 1 કરોડ રૂપિયા આપશે. તને શું લાગે પૈસા માટે આ બંકો આવે? આજે નહીં, કાલે નહીં, પમદી નું કહી દે હાલ. मतलब वो अलग ही लेवल का बंदा था. ખાખરા ખાવા છે? એ નહીં, ભાઈ મને એક વાત કહો તો, મારી યારે લગ્ન થયા ને તમારા, એ પેલા તમે એક છોકરી જોવા ગયા હતા. હા તો ગયો તો તમે શું થઈ ગયું ભાઈ? આખું ગામ છોકરી જોવા જાય. પણ મારી વાત તો સાંભળો, ત્યાં તો આમ તાળું નહીં પણ તારું છે ને ડાઉટ બધા બહુ અઘરા હોય ભાઈ. તો વાત શું કર અને ક્યાંની ક્યાં વાત નીકળે છે? તકલીફ મને ઈ છે. આ તો ક્યારેક નીકળે એવું કામ હોય કરો. આપણે એટલો સપોર્ટ કરું છું કે હું ખાલી છોકરી જોવા ગયો તો બસ. પણ મને એવી વાત મળી છે કે એને છે ને તમને હા પાડી દીધી, પણ તમે એને ના પાડી. ઈ વાત કઈ હજમ નતા થતી. ઓહો, જ્યાં તકલીફ છે કે હું કેમ છોકરીને ના પાડી શકું એમ. તો એમ અમારી માર્કેટમાં ડિમાન્ડ હતી ભાઈ, અમારી માર્કેટમાં ડિમાન્ડ હતી. ઈ પેલા હશે, હવે નથી. હા પણ જે હોય ત્યારે હતી ને. પણ અને હજી મને એકવાર માર્કેટમાં છૂટો મેલ એટલે ખબર પડે મારી માર્કેટમાં કેટલી ડિમાન્ડ છે એમ. હે હા. કોઈ હામુય નહીં જોવે. હા એમ. બાકી વાત ના પડવાની ને તો એનું કારણ હતું ભાઈ. હું હતું બોલો? એની પાસે ઘણા બધા સિલ્વર મેડલ હતા. એ તો હારી વાત કહેવાય. તમારું નામ કેવું થાત? હું નામ થાત? બોક્સિંગ માં હતા એટલે મારે હું આખો દી નકરી પાટાપીંડિયું કર્યું મારા શરીરમાં. વાતો કરે તમને ભાઈ. ઘરે મારત? મારત નહીં ભાઈ, પણ આપણે ધ્યાન રાખવું ને, ભવિષ્યનું મારે વિચારવું પડે એમ. એને ફૂલે ફૂલ ટ્રેનિંગ લીધેલી છે. પણ હું તારથી નારાજ છું ભાઈ. મારથી હું કરો? હા નારાજ છું તારથી. તે મારથી વાત છુપાવી છે. મેં કાંઈ વાત નથી છુપાવી. છુપાવી છે ભાઈ. હું બોલો ને? ઓલી બિચારી કેવી ડાય હતી, એને ચોખ્ખે ચોખ્ખું કહી દીધું કે મારી પાસે બસ સિલ્વર મેડલ છે બોક્સિંગમાં, પણ તે મને કીધું નહીં કે તારી પાસે જીબડીનો ગોલ્ડ મેડલ છે. હા તે ન કીધું ભાઈ, નકર હું તને ખુદ ના પાડી દેત. હા અત્યારે પસ્તાવો થાય છે મને કે ઓય બોલો. મારે તમારી એક ઇમ્પોર્ટન્ટ સલાહ લેવી છે. આપી દો, બોલ ને. મારી પાસે 12 કરોડ રૂપિયા છે. ઓહો. પણ મારે એને ઇન્વેસ્ટ ક્યાં કરવા ને એ મને ખબર નથી. એમાં શું 2 કરોડ રૂપિયા મને આપી દે એટલે તારી પાસે રાઉન્ડ ફિગરમાં 10 કરોડ રૂપિયા રહેશે. 3 કરોડનું સોનું લઈ લે, 3 કરોડ મ્યુચ્યુઅલ ફંડમાં નાખી દે અને 4 કરોડનો પ્લોટ લઈ લે. થઈ ગયું ઇન્વેસ્ટમેન્ટ. પણ એ તો કે આ બધા પૈસા રાખ્યા જ ક્યાં ત્યાં? અત્યારે તો એ મારા મગજમાં છે, પણ મેઇન પ્રોબ્લેમ એ છે કે એને બેંકમાં ટ્રાન્સફર કઈ રીતે કરવા. હવારમાં કોઈ નથી મળ્યું ને તને. નક્કી મારા 16 સોમવારના વ્રત રે આમાં કઈક ભૂલ થઈ જઈ લાગે છે, એટલે જ મને તમારા જેવો ધણી પટકાણો છે. તને ઈ તો ખબર હે કે તારી ભૂલ થઈ એટલે મારા જેવો ધણી મળ્યો હો. મને તો ઈ જ નહીં ખબર કે મારી શું ભૂલ થઈ છે કે તારા જેવી બૈરી મળી મને. તમારે તો ઈ તો એટલો તો ફાયદો હે. હે ભાવેશ, હા બોલ. લગન પહેલા તમે મારો ફોટો જોયો તો તે કેવો લાગ્યો તો? તારો ફોટો જેવો મારા હાથમાં આવ્યો ને એ તો મેં તરત જ હા પાડી દીધી હતી. એવું હે? હા પણ તે મારો ફોટો જોયો ને પછી વાર ચમ લગાડતી હા પાડવામાં? ઈમાં એવું હે ને કે ઉતાવળમાં ડિસિઝન લઈએ ને તો ખોટું પડે. અચ્છા, એટલે મારથી ઉતાવળમાં ભૂલ થઈ જાય એમ ને? એટલે તમે કેવા શું માંગો છો? એ જ તે ના કીધું તે જ કીધું કે ઉતાવળ ના કરાય. મેં ઉતાવળ કરી એમાં જ ભૂલ થઈ ગઈ છે. હે ભાવેશ,
खत्म बाय बाय टाटा गुड बाय गया हे हरिनाम कृष्ण जगन्नाथ प्रेमानंद ये क्या हुआ